નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજનું જે ટોપિક જે છે મેથ્સમાં CC 2024 7મી એપ્રિલે શિફ્ટ 4માં જે એક્ઝામ લેવાઈ હતી એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ. બે પાઇપો P અને Q એક ખાલી ટાંકીને અનુક્રમે 30 કલાક, 36 કલાક અને R જે છે એ 45 કલાકમાં સંપૂર્ણપણે ખાલી કરી દેશે. ઠીક છે. સૌ પ્રથમ P અને Q બંને પાઇપો ખોલવામાં આવે છે અને 10 કલાક પછી પાઇપ R પણ ખોલવામાં આવે છે. તો કુલ કેટલા સમયમાં ટાંકી ભરાઈ જશે? તો 3 પાઇપો છે P, Q, R. R જે છે ખાલી કરે છે એટલે માઇનસથી દર્શાવશું અને આ બેને પ્લસથી દર્શાવશું. P જે છે એ 30 કલાક લેશે, Q જે છે એ 36 કલાક લેશે, R જે છે એ 45 કલાક લેશે. 36, 30, 45 આ ત્રણેયનો જે લસા થાય છે LCM એ 180 થાય છે. ઠીક છે. ધારી લો કે 180 યુનિટ જેટલું પાણી જે છે ટાંકીમાં ભરવાનું છે, બરાબર? તો આનાથી તમે ભાગ કરશો તો અહીં તમને ક્ષમતા મળશે, બરાબર? આ સમયથી ભાગ કરશો તો અહીં જવાબ આવે છે 6, અહીં જવાબ આવે છે 5 અને અહીં જવાબ આવે છે 4 ભાગ કરવાથી, બરાબર? ચાલો, તો આ ખાલી કરે છે એટલે માઇનસથી દર્શાવશું. તો આ ત્રણેયની ટોટલ એફિશિયન્સી જોવા જઈએ તો 6 અને 5 11માંથી 4 બાદ કરશો તો 7 આવશે. ઠીક છે. તો 3 એ 7ની એફિશિયન્સીથી કાર્ય કરે છે કે ટાંકીને ભરે છે. હવે અહીં કીધું છે કે P અને Q બંને પાઇપો ખોલવામાં આવે છે અને 10 કલાક પછી R ખોલવામાં આવે છે. એનો મિનિંગ ક્લિયર થાય છે. P અને Q જે છે ને કેટલી એફિશિયન્સી 11ની એફિશિયન્સીથી 10 કલાક સુધી ટાંકીને ભર્યો છે, બરાબર? પછી A પ્લસ B પ્લસ C આ જોડે કામ કરતા હતા, હવે જોડે જોડે R પણ ઓપન કરી દેવામાં આવ્યું છે એટલે ખોલવામાં આવ્યું છે. આ વખતે જે છે ને આ ટાંકી ખાલી પણ થાય છે અને ભરાઈ બી છે, બરાબર? તો જે સમય લાગે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે અહીંયા. અને આ ત્રણેય જે એફિશિયન્સી છે ને એ 7 છે. તો અહીંયા x ધારી લઉં છું કે આટલો સમય લાગે છે. આમ કરવાથી ટાંકી જે છે ને 180 સંપૂર્ણપણે ભરાઈ જશે. તો બસ તમે આને સોલ્વ કરશો તમારો જવાબ તમારી સામે હશે. તો 11 ગુણ્યા 10 110, તો 180માંથી તમે 110 કરો તો જવાબ આવે છે 70. તો 70 ભાગ્યા 70 બરાબર 7x કરો પછી ભાગ કરશો, બરાબર? તો x બરાબર 70 ભાગ્યા 7 એટલે કે x બરાબર 10. જે ટોટલ ટાઈમ લાગ્યું છે ને 10 અહીં 10 કલાક અહીં મેન્શન કર્યું છે એ. ઠીક છે. ટોટલ ટાઈમ 20 કલાક. 10 + 10. ઠીક છે. આગળ વધીએ આપણે. એક ટ્રેન મુંબઈથી સવારે 4 વાગે ઉપડે છે અને 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમદાવાદ તરફ જાય છે. બીજી ટ્રેન અમદાવાદથી સાંજે 6 વાગે ઉપડે છે અને મુંબઈ તરફ 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. જો મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર 504 કિમી છે, તો બંને ટ્રેન કયા સમયે મળશે? ઠીક છે. તો અહીં મેન્શન કર્યું છે 2 ટ્રેનો છે એ સ્ટેશનોથી ઉપડે છે. એક મુંબઈથી, એક અમદાવાદથી. એક ટ્રેન મુંબઈથી સાંજે 4 વાગે ઉપડે છે, 4 વાગે ઉપડે છે અને એક અમદાવાદથી કેટલા વાગે? 6 વાગે ઉપડે છે. ઓકે. મુંબઈવાળી ટ્રેનની ઝડપ જે મેન્શન કરી છે એ 27 છે અને આ ટ્રેનની ઝડપ જે મેન્શન કરી છે એ 48 કિલોમીટર પ્રતિ કલાક છે. બંને એકબીજા તરફ જાય છે. આમ, ઓકે. હવે ક્લિયર કટ તમને દેખાય છે. અહીં તમારે જે છે ને રિલેટિવ સ્પીડ એટલે કે સાપેક્ષ ઝડપ આ કન્સેપ્ટ અહીં યુઝ કરવાનું છે અને તમને ખબર છે કે સાપેક્ષ ઝડપ જે છે ને હંમેશા સેમ સમયગાળામાં સમાન સરખા સમયગાળામાં આ કન્સેપ્ટ યુઝ થાય છે ને. અને જ્યારે બે વસ્તુઓ વિપરીત દિશામાં એકબીજાની તરફ આવે છે, બરાબર? ત્યારે જે ઝડપ છે ને એનો આપણે સરવાળો કરવાનો હોય છે. ઠીક છે ને? બસ. તો એ જ આપણે જોશું. પણ આ 4 વાગે ઉપડી છે અને આ 6 વાગે ઉપડી છે. એક કામ કરીએ, મુંબઈવાળી ટ્રેનને જે છે ને આપણે 2 કલાક ચલાવી દઈએ, બરાબર? તો આ 2 કલાક એટલે કે 6 અહીંયા વાગ્યા છે અને ટ્રેન અહીંયા ક્યાંક પહોંચી છે, તમે એમ ધારી લો. ઓકે. હવે એકબીજાને મળશે આ લોકો, આ 2 ટ્રેનો. તો પણ 4 થી 6 2 કલાકમાં આ ટ્રેને કેટલું ટ્રાવેલ કર્યું છે, કેટલું અંતર કાપ્યું છે એ આપણે શોધી લઈએ. તો 2 કલાક એ ટોટલ ટાઈમ છે. આની ઝડપ જે છે ને 27 છે, તો 27 વડે ગુણી દો. જે ટોટલ અંતર કાપ્યું છે ને અહીંથી અહીં સુધી એ થાય છે 27 ગુણ્યા 2 54 કિલોમીટર. ઠીક છે. એટલું ટોટલ અંતર કાપ્યું છે અને ટોટલ અંતર કેટલું મેન્શન કર્યું છે અહીંયા? ટોટલ અંતર જે છે ઓકે, ટોટલ અંતર જે છે એ 504 છે. ઠીક છે ને? તો અહીં સુધી 54 છે, તો અહીં સુધી કેટલું હશે? તમે કહેશો સર આમાંથી 54 બાદ કરી દો તો અહીં 0 અને 50માંથી 5 45. ઠીક છે ને? 450. 450 કિલોમીટર અંતર જોઈએ. 450 કિલોમીટર અંતર વિપરીત દિશામાં છે એટલે કે એમની ઝડપનો આપણે સરવાળો કરવાનો હોય છે.
તો 48 અને 27 75 થાય છે, હે ને? 48 અને 27 75 તો ભાગ કરી દો. 75 એકા 75, 75થી લગભગ 7 વારમાં કે 6 વારમાં, હા 6 વારમાં, 75થી 6 વારમાં ભાગ થાય છે. ના ફાવે તો 25થી ભાગ કરી જુઓ. 25થી ના ફાવે તો 5થી ભાગ કરો. 5થી ભાગ કરશો તો અહીંયા આવશે 15, ને અહીં 5થી ભાગ કરશો ને તો અહીંયા આવશે 90. ઠીક છે? 15 એકા 15, 15થી 6 વારમાં, હે ને? જે ટોટલ ટાઈમ લાગ્યું છે એ 6 કલાક છે. 6 કલાક પછી જે છે ને તે એકબીજાને મળશે. તો 6 કલાક એટલે 6 માં 6 ઉમેરી દો એટલે કે 12 વાગે જે છે તે એકબીજાને મળશે. હવે આ દાખલા વાંચો. 115 થી 290 સુધીના સત્તરના તમામ અવયવીની સરેરાશ કેટલી છે? ઠીક છે. અવયવી એટલે મલ્ટિપલ. ઠીક છે. તો મિત્રો સૌથી પહેલાં તમારે જે છે ને અહીં પહેલી કઈ સંખ્યા જે છે ને એ 17 વડે ભાગ થાય છે એ શોધવાનું રહેશે. તમે કહેશો સર આ તો સાવ સહેલું છે, 17 ગુણ્યા 6 કરો છો તો 102 આવે છે, અને 17 ગુણ્યા 7 કરો છો ને તો 119 આવે. તો પહેલી સંખ્યા જે છે ને 115 પછી એ છે 119. 119 જે છે 17 વડે ભાગ થાય છે. હવે તમારે છે ને છેલ્લી સંખ્યા શોધવાની રહેશે કે જે 17થી ભાગ થાય છે. તો તમે શું કરશો? છેલ્લી સંખ્યા અહીં 290 આપી છે ને, હે ને? તો 290 એ 17 વડે ભાગ કરી દો. તો 17 એકા 17, 9 માંથી 7 2 0, 2 માંથી 120. 17 ગુણ્યા 9 કરશો તો 17 ગુણ્યા 7 કરશો તો 119 થાય છે અહીંયા. ઠીક છે? આ એક શેષ વધ્યું છે. જે શેષ વધ્યું હોય ને એને તમે 290 માંથી બાદ કરી દો. જવાબ શું આવે છે? 289. આ 289 જે છે ને છેલ્લી એવી સંખ્યા હશે એ 115 અને 290 ની વચ્ચે આવે છે અને એ 17 વડે ભાગ થાય છે. ઠીક છે? છેલ્લી સંખ્યા કઈ છે? 289, 289. ઠીક છે? 289 જે છે આ સંખ્યા જે છે ભાગ થાય છે 17 વડે. હવે શું કરશો? તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે કે a પ્લસ l છેદમાં 2. આનાથી તમે શું મળશે? સરેરાશ મળશે. ઠીક છે? તો પહેલી સંખ્યા કઈ? 119. 119 પ્લસ 289 છેદમાં 2 કરી દો. ઓકે? તો 19 અને 89 એટલે કે 08 અને 2 ને 3 408 થાય છે. 408 છેદમાં 2. આમ કરશો તો જવાબ શું આવશે? 204. ઠીક છે? જવાબ છે 204. આગળ વધીએ આપણે. તો હવે આ દાખલો વાંચો. સમાંતર શ્રેણીનું ચોથું અને સાતમું પદ 14 અને 224 છે. તો શ્રેણીનું બીજું અને ખાલી બીજું પદ શોધવાનું છે. ઠીક છે? ચોથું પદ છે એટલે T4 અને T7 ની વાત કરે છે. મિત્રો તમને Tn બરાબર ખબર છે શું થાય છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d થાય છે. ઠીક છે? તો આ બે વચ્ચે સૌથી પહેલા હું તફાવત શોધી લઉં છું. 4માંથી 7 કે 7માંથી 4 ને બાદ શું જવાબ આવે છે? 3d આવે છે. ઠીક છે? આની વેલ્યુ 14 છે અને આની વેલ્યુ જે દેખાય છે મને એ કેટલી છે? 224 છે. આ બે વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે? તમે કહેશો સર 210 નો દેખાય છે. તો આ 3d જે છે ને કોના બરાબર છે? 210 બરાબર છે. d બરાબર જે છે ને એ 70 જવાબ આવે છે. ઠીક છે? ચાલો નેક્સ્ટ. હવે ગમે તેકમાં મૂકી દો કેમ કે તમે જે છે તફાવત શોધવાનું હતું એ તમે શોધી લીધું છે. બરાબર? તફાવત જે છે એ 70 છે. હવે તમારે પ્રથમ પદ શોધવાનું રહેશે. તો પ્રથમ પદ માટે શું કરશો? ગમે તે ઇક્વેશનમાં આ વેલ્યુ મૂકી દો. તો T4 બરાબર તમને દેખાય છે એ 14 છે. 14 બરાબર a પ્લસ 3d લખું છું આની જગ્યા તમે શું લખી શકો છો? a પ્લસ 3d. બરાબર? આ ફોર્મ્યુલાથી. ચાલો નેક્સ્ટ. તો a પ્લસ 3 ગુણ્યા 70 કરો એટલે 210 થાય છે. ઠીક છે? તો અહીંયા ડાયરેક્ટ 210 લખું છું અને અહીં 14 લખું છું. તો a બરાબર તો 10, 14 ને ત્યાં જ રહેવા દો. 14 માઇનસ 210 કરી દો. તો જવાબ -196 આવે છે. ઠીક છે? એ બરાબર -196. તો શું કરશો? શું પૂછ્યું તમારાથી? શ્રેણીનું બીજું પદ. તો શ્રેણીનું બીજું પદ હોય T2 તમારે ફાઇન્ડ કરવું હોય તો T2 બરાબર તમને ખબર છે શું થાય છે? a પ્લસ 2 માંથી 1 એટલે કે ખાલી d. ચાલો તો એની જગ્યાએ તમે લખી શકશો -196 અને ડીની જગ્યાએ તમે લખી શકશો 13. તો આમ કરશો તો જવાબ શું આવે છે? -126. તો આ તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. આમિરે પેન્સિલ પર 50% અને 40%નું સતત ડિસ્કાઉન્ટ આપ્યું હતું. જો પેન્સિલની ચિહ્નિત કિંમત ₹28.50 હોય તો ડિસ્કાઉન્ટનું મૂલ્ય શું છે? ઠીક છે મિત્રો? આ 50% છે, આ 40% છે. આનો હું નેટ સક્સેસિવ એટલે કે નેટ ડિસ્કાઉન્ટ શોધી લઉં છું. ઠીક છે? સક્સેસિવ ડિસ્કાઉન્ટ. તો 50 પ્લસ 40 માઇનસ 50 ગુણ્યા 40 છેદમાં 100. તો 90 થાય છે. 90 માઇનસ 2000 છેદમાં 100.
ઈંડા ઉડી ગયા. તો 90માંથી 20 કરશો તો 70% આવે છે. તો 2850નો જો હું 70% કાઢી લઈશ તો મારો જવાબ આવી જશે. છે ચાલો, તો 285 ગુણ્યા 7 કરો તો 35, 8 7 56 ને 3, ઠીક છે, અને 7 દુ 14 5 19, 1995 જે છે તમારો જવાબ છે. 1995. આગળ વધીએ આપણે. જો એમના એમ ટકા એમના એમ ટકા બાય 100 9409 છે. તો એમ સ્ક્વેરનું મૂલ્ય, તો એમ સ્ક્વેર આ એમ ઇન્ટુ એમ એમ સ્ક્વેર થઈ જશે. આ સૌને ત્યાં ગુણાકાર કરી દો તો 940900 જે છે તમારો જવાબ આવી જશે. હતું 940900, ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. 3162ની રકમને XYZ વચ્ચે એવી રીતે વેચવામાં આવે છે. XYZ ના હિસ્સામાંથી અનુક્રમે 16, 14, 12 ઘટાડવામાં આવે છે. તો તેમનો હિસ્સો 7, 9, 10ના ગુણોત્તરમાં હશે. જેટનો નવો હિસ્સો કેટલો છે? ઓકે, તો મિત્રો અહીં જે છે ને તમે પહેલાં એક કામ કરો. 3162 આ ટોટલ છે, ટોટલ રકમ છે. આ ટોટલ રકમમાંથી પહેલાં 16, 14 અને 12 આ ઘટાડવામાં આવશે. તો એક કામ કરશો, ત્રણેયનો સરવાળો કરીને માઇનસ કરી દઉં છું, બરાબર. તો 16 ને 14 30, 30 ને પ્લસ 12 એટલે કે 42. તો આમાંથી 42 બાદ કરું છું. તો 0, 2 અને 31. 31, 20 જે છે ને આ ત્રણેયમાં વેચાય છે. કયા ગુણોત્તરમાં? 7, 9, 10ના ગુણોત્તરમાં. તો 31, 20 જે છે આ બરાબર છે કોના? 9, 7, 16માં 10, 26. 26ના બરાબર છે, ઠીક છે. 26 યુનિટ લખી શકો છો તમે, કે એક્સ લખી શકો છો. તો ઝેડ નો નવો હિસ્સો કેટલો છે? અરે ઝેડનો હિસ્સો મારે શોધવાનો છે ને. તો ઝેડનો હિસ્સો 10 હતો, બરાબર. તો 10 યુનિટની વેલ્યુ આપણે શોધી લઈએ. પણ આમાં એક કન્ડિશન છે, પેલા ભાગ કરીએ આપણે. 26 × 26, ઠીક છે. એટલે વધ્યું અહીં 5 વધશે. 26 દુ 52 થાય છે, એટલે 120. એક યુનિટની વેલ્યુ જે છે ને 120 છે. 10 યુનિટની વેલ્યુ તમે કહેશો સર 1200 થાય છે, ઠીક છે ને. તો ઝેડને જે વેલ્યુ મળી છે ને એ 1200 મળી છે. પણ પહેલાં જે છે ને આ ઝેડને ઘટાડવામાં આવ્યું હતું, કેટલો? 12. જેટલા જેટલા હિસ્સા મળવાના હતા એમાંથી 12 ઘટાડવામાં આવ્યું, તો આમાં 12 ઉમેરી દો. જવાબ શું આવે છે? 12 ને 12, ટોટલ જવાબ 12. 12. આગળ વધીએ આપણે. નીલમ અને રજનીની હાલની ઉંમરનો ગુણોત્તર 7:10 છે. 4 વર્ષ પછી તેમનો ઉંમર 8:11ના ગુણોત્તરમાં હશે. તો રજનીની હાલની ઉંમર કેટલી છે? 7:10, 8:11. સૌથી પહેલાં ડિફરન્સ જોઈ લો. એ ડિફરન્સ દેખાય છે 3નો, એ ડિફરન્સ દેખાય છે 3નો. યસ, એવરીથિંગ ઇઝ ઓકે. હવે ડાયરેક્ટ જુઓ, 7 થી 8 થાય છે, એટલે 1 યુનિટનો વધારો થાય છે. એટલે આ 1 યુનિટનો વધારો શેને લીધે થાય છે? 4 વર્ષ પછીને લીધે થાય છે, ઠીક છે. 4 વર્ષ બરાબર છે. તો રજનીની હાલની ઉંમર શોધો. તો રજનીની હાલની ઉંમર આ બેમાં છે. તો આ નીલમ છે અને આ રજની છે. તો 1 યુનિટની વેલ્યુ 4 હોય તો 10ની 40. 40 વર્ષ તમારો જવાબ છે, ઠીક છે. 10 × 4 કર્યું છે અમે. આગળ વધીએ આપણે. જો વાયના 25% બરાબર ઝેડના 50%. વાયના 25% એટલે 1/4. આ બરાબર છે ઝેડના 50% એટલે, અચ્છા 52% છે. ઝેડના 52% એટલે ઝેડ ગુણ્યા 52/100. અને ઝેડ અને વાયના અને ઝેડ એ વાયના D/13% છે. ટકા છે એટલે 100. એમાં 100 લખું છું, ઠીક છે. ચાલો પછી જોઈ લઈશું જે બી થશે. અહીં 4થી ભાગ કરું છું ડાયરેક્ટ. 4 × 4, 4 થી 25 વારમાં. વાય અને ઝેડ નું જે ગુણોત્તર મળ્યું છે ને એ 52 અને 25 મળ્યું છે, ઠીક છે. ચાલો હવે હું ઝેડની જગ્યાએ 25 લખું છું, વાયની જગ્યાએ 52 લખું છું. આ ડી એમને રહેવા દઉં છું, 13 × 100 કરી દઉં છું, ઠીક છે. ચાલો નેક્સ્ટ. 13 × 13, 13 થી 4 વારમાં. 4 × 4, 4 થી 25 વારમાં. તો 25 બરાબર D/25. 25 × 25 કરો તો 625 આવે છે. તો ડીની વેલ્યુ જે છે ને એ 625 છે, ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. દાખલો વાંચો. રમણના પૈસાનો ચોથો ભાગ આનંદના પૈસાના છઠ્ઠા ભાગની બરાબર છે. જો બંને પાસે 720 હોય તો તેમની વચ્ચેની રકમનો તફાવત કેટલો હશે? ઓકે, રમણના જોડે કંઈક આર પૈસા છે આપણે ધારીએ, બરાબર. એનો ચોથો ભાગ અને આનંદ જોડે કંઈક પૈસા એ છે, એનો છઠ્ઠો ભાગ બરાબર છે. તો અહીં બંનેનો ગુણોત્તર લઈ લઉં છું, R/A. એને છેદમાં લઈ આવશું અને 4ને પહેલી બાજુ મોકલી દઉં છું. 4/6 થઈ જાય છે, ઠીક છે ને. ચાલો આ બે વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે? એનો દેખાય છે. કેમ કે અહીંયા પૂછ્યું છે તમારાથી તફાવત કેટલો છે, ઠીક છે. તો આર અને એ
આમ બંને ટોટલ સરવાળો કેટલો થાય છે? 720 થાય છે. એમ અહીંયા મેન્શન કર્યું છે. ઓકે. તો 4x પ્લસ 6x બરાબર 720 થાય છે. 10x બરાબર 720. 1x કાં તો x બરાબર ખાલી શું થશે? 72. હવે બે વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે? 2 યુનિટનો. તો 2x બરાબર કેટલું? તો 72 ગુણ્યા 2 કરશો તો x ની વેલ્યુ જે છે ને 144 મળી જશે. તો એમ બી કહી શકો છો કે 1 યુનિટની વેલ્યુ 72 છે, તો 2 યુનિટની વેલ્યુ કેટલી? x બરાબર 144 તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો મિત્રો. બે પાઇપો A અને D અનુક્રમે 32 કલાક અને 40 કલાકમાં એકલી ટાંકી ભરી શકે છે. જો બંને પાઇપ એકસાથે ખોલવામાં આવે તો કેટલા સમય પછી પાઇપ D બંધ કરવી જોઈએ જેથી ટાંકી 25 કલાકમાં ભરાઈ જાય છે? ઠીક છે. A અને D. એ જે છે એ 32 કલાકમાં અને D જે છે એ 40 કલાકમાં ટાંકીને ભરે છે. 32 અને 40 વચ્ચેનો જે લસાઅ થાય છે ને 160 થાય છે. તો આમ ભાગ કરશો ને તો તમને જે છે ને કાર્યક્ષમતા મળશે. ઠીક છે. તો એની કાર્યક્ષમતા જે છે ને એ 5 છે અને ડીની કાર્યક્ષમતા જે આવી છે ને એટલે ભાગ કરીશ અને 4 આવશે. ઠીક છે. તો અહીં કીધું છે કે કેટલા સમય પછી પાઇપ ડી જે છે ને બંધ કરવી જોઈએ. તો આનાથી એક નિષ્કર્ષ કાઢી શકું છું કે પાઇપ એ જે છે ને પાઇપ એ આ જે છે ને 25 કલાક સુધી ચાલુ છે. ઠીક છે. તો 25 કલાક સુધી આ પાઇપ એ ચાલુ છે. પાઇપ એની કાર્યક્ષમતા જે છે એ 5 છે. તો 5 એટલે 5 ગુણ્યા 25 કરીશ તો 125 થાય છે. તો આ પાઇપ એ જે છે ને 125 યુનિટ જેટલું કાર્ય કર્યું હશે. 125 યુનિટ જેટલી ટાંકીને ભર્યું હશે. તમે એમ પણ કહી શકો છો. છે કે નહીં? તો હવે બાકી કેટલું રહી ગયું હશે? તમે કહેશો સર 160 માંથી તમે 125 ને બાદ કરી દો. જવાબ શું આવે છે? 35. તો 35 યુનિટ જે છે ને આ કામ બાકી છે. છે. તો 35 યુનિટ જેટલું કામ બાકી છે. આ કામ કોણ કરશે? ડી કરશે. ડીની કાર્યક્ષમતા કેટલી છે? 4 છે. ઠીક છે. તો ભાગ કરશે તો આટલો સમય લાગશે આને આ કાર્ય પૂર્ણ કરવામાં. ઠીક છે. 35/4 કલાક જે છે એ તમારો જવાબ છે. ઓકે. ચાલો આગળ વધીએ આપણે. 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી ટ્રેન 21 મિનિટમાં પ્લેટફોર્મ પાર કરે છે. તો ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સરખી હોય તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે? તો ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સરખી હોય. ઠીક છે. અને ધાર્યું છે કે એમની લંબાઈ જે છે ને એ એક્સ. ઠીક છે. અને ટ્રેન જે છે ને તે પોતાની લંબાઈ કવર કરશે એટલે અંતર કવર કરશે જોડે જોડે પ્લેટફોર્મનું જે અંતર હોય એ બી કવર કરશે. ટોટલ એક્સ પ્લસ એક્સ આ ટોટલ અંતર કવર કરશે. ઝડપ જે છે એ 16 છે. સમય જે લાગે છે ને 21 મિનિટ લાગે છે. મીટરમાં પૂછ્યું છે. આને જે છે 5/18 વડે ગુણી દઉં છું. ઠીક છે ને? છેદનો છેદ અંશ થઈ જાય છે એટલે આ એક્સ પ્લસ એક્સ અને 18 ઉપર જઈને ગુણાઈ જશે અને આને માઇનસ કરી દઉં છું નીચેથી. ઇરેઝ કરી દઉં છું. ઠીક છે. ચાલો આ મિનિટમાં છે 21 મિનિટમાં છે તો 60 વડે ગુણી દઉં છું જેથી જવાબ 1260 સેકન્ડ આવશે. બરાબર. ચાલો 21 ગુણ્યા 60 કર્યું છે અમે એ ખબર પડે આગળ જઈને. નેક્સ્ટ તો કરો 18 ગુણ્યા 2x છેદમાં 16 ગુણ્યા 5 બરાબર 1260. 18 એકા 18 18 તરી 18 સિત્તા 126 થાય છે. ઠીક છે. ચાલો 2 થી ભાગ કરશો અહીં જવાબ આવશે 35. ઠીક છે. ચાલો x બરાબર 35 ગુણ્યા 16 ગુણ્યા 5. 16 ગુણ્યા 5 કરશો જવાબ 80 આવે છે. ઠીક છે. 35 ગુણ્યા 8 કરશો ને તો 28. 28 તમારો જવાબ આવે છે. ઠીક છે. 80 થાય છે. 35 ગુણ્યા 8 280. ઠીક છે. 2800 મીટર જે છે એ પ્લેટફોર્મની લંબાઈ હશે. ઠીક છે. અને ટ્રેનની લંબાઈ પણ એટલી જ છે. ચલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક વ્યક્તિ ₹12.74 પ્રતિ ટેબલના દરે 2 ટેબલ વેચે છે. જો તે એક પર 30% નફો કમાય છે અને બીજા પર 30% ગુમાવે છે તો નુકસાનનું મૂલ્ય શું છે? ઠીક છે. આ 12.74 જે છે ને મિત્રો એક ટેબલનું મૂલ્ય છે એ વેચાણ કિંમત છે તમે એમ કહી શકો છો. હવે આપણી જોડે છે ને 2 ટેબલ છે. ઠીક છે. હવે આપણી જોડે 2 ટેબલ છે. હવે શું કરશો તમે કે અહીં લખ્યું છે 30% નો નફો થાય છે અને 30% નુકસાન થાય છે. ક્યારે પણ તમને આવું દેખાય જાય તો ક્લિયર કટ હંમેશા નુકસાન જ થશે. સેમ વેલ્યુ હોય. અહીંયા 30 છે અહીંયા પણ 30 છે. સેમ વેલ્યુ દેખાય છે. એકવાર નફો થાય એકવાર નુકસાન થાય તમે ડાયરેક્ટ આ ફોર્મ્યુલા યુઝ કરો x² / 100. ઠીક છે. ટકા. હવે શું કરશો x² ની જગ્યાએ લખો 30/2 છેદમાં 100 એટલે કે 9%. -9% જે છે ને આ તમારો જવાબ આવ્યો પણ કન્ડિશન છે આમાં તમારે વેલ્યુ જે છે ને રિયલ વેલ્યુમાં આન્સર જોઈએ ટકામાં નથી. 9% -9% તમે આને કઈ રીતે લખી શકો છો 9/100. ઠીક છે.
તો શું છે તમારી પડતર કિંમત છે, 9 જે છે એ નુકસાન થાય છે, તો 91 જે છે ને એ તમારી વેચાણ કિંમત હશે. હું કંઈક આને આ રીતે લખું છું, 2 ગુણ્યા 1274 ગુણ્યા 91 જે છે ને આમની વેચાણ કિંમત છે, 91 યુનિટ જે છે આ વેચાણ કિંમત છે. તો 9 યુનિટની વેલ્યુ કેટલી હશે, કેમ કે નુકસાન જ પૂછ્યું છે મારાથી. તો 91 એકા 91, 91 થી 91 એકા 91 વધ્યું 36, અહીં 4, 91 ગુણ્યા 4 કરશો 364 થાય છે, તો અહીંયા 4 આવશે. ઠીક છે. તો 28 ગુણ્યા 9 કરો, 28 ગુણ્યા 9 કરશો ને તો 252 જે છે ને એ તમારો જવાબ આવશે. આગળ વધીએ આપણે. આ વાંચો, 4, 5, 6, 7, 8ના ગુણાંકમાં હોય એવી સૌથી નાની સંખ્યા કઈ છે? તમે એકનો મલ્ટિપલ લઈ લો ને. જુઓ, 162 છે, 5થી તો બધી સંખ્યા ભાગ થાય છે, તો આની જરૂર નથી. 7થી જુઓ કઈ સંખ્યા ભાગ થાય છે, આ પોસિબલ નથી. 7થી આ પોસિબલ છે, 7 દુ 14, ના આ પોસિબલ નથી. આ બેમાંથી એક હશે, 84 અને 42, 12 × 7 = 84, 6 × 7 = 42 થાય છે. ઠીક છે. તો હવે જોઈ લો કઈ સંખ્યા 8થી ભાગ થાય છે. 8થી આ ભાગ થાય છે, 8 × 5 = 40, 80 અને 40, આ 8થી ભાગ થાય છે. 8થી આ ભાગ થાય છે, 8 × 5 = 40, ના તો આપણો જવાબ 840. ઠીક છે. ના ફાવે તો કંઈક આ રીતે કરો, 4, 5, 6, 7, 8, આ ત્રણેયનું જે છે ને તમે લસા લઈ લો. ઠીક છે. લસા તમારું આ જ આવશે, 840 જ. ઠીક છે. ઠીક છે. હવે આગળ વધીએ આપણે. જો PQ, P/Q, R/S, T/U કોના બરાબર છે? 5/9. એટલે કે PRT ની વેલ્યુ જે છે ને એ 5 છે, QSU ની વેલ્યુ જે છે ને એ 9 છે, 3 3ની. ઠીક છે. બસ 6 ની જગ્યાએ તમે 5 લખો, આની જગ્યાએ તમે, હવે માથાકૂટી કરવાની ક્યાં જરૂર છે? આ PRT આ બધાની વેલ્યુ 5 છે, તો 5 બહાર કાઢી લો અને 6, 3, 9, 9 અને 18, અહીંયા 18 લખી. પછી QSU આની વેલ્યુ જે છે એ 9 છે, 9ને બહાર કાઢી લો અને આ ત્રણનો સરવાળો કરો, 6 ને 3 9, 9 9 18, તો સેમ કપાઈ જશે ગુણોત્તરમાં. તો 5/9 એ 5/9 તમારો જવાબ છે. ઠીક છે. આગળ વધીએ આપણે. આટલું છે, મૂકી દઈએ. 1, અહીં 4 આવશે, અહીં 16 આવશે, પ્લસ 2, 2 એકા 2, 4 દુ 8, 4 દુ 8, પ્લસ 4 એકા 4, 16 4 20 1 21, પ્લસ 8 4 12 ને 2 14, 14 દુ 28, 9 4 49 તમારો જવાબ છે. આ દાખલા વાંચો, 2/5 પ્લસ 1/5 પ્લસ 2/b બરાબર 1, બીનું મૂલ્ય શું છે? શું છે? 2/5 પ્લસ 1/5 પ્લસ 2/b બરાબર 1, 2 ને 3 અને 5, તો અહીં 3/5 પ્લસ 2/b બરાબર 1. તો જુઓ મિત્રો, અહીં હું બીની જગ્યાએ 5 મૂકું ને, ઠીક છે, 3 ને 2 5 થાય છે, 5/5 થઈ જશે અને 1 આપણો જવાબ આવે છે. બીની વેલ્યુ જે છે એ 5 આવશે. ઠીક છે. લોજિકલ હતું, આરામથી થશે. તો આ દાખલો વાંચો મિત્રો, સમાંતર શ્રેણીનો ચોથું અને સાતમું પદ અનુક્રમે 22 અને 184 છે. શ્રેણીનું બીજું પદ શું છે? મિત્રો આ દાખલો આઈ થિંક સેમ કન્સેપ્ટ રિપીટ થાય છે, આ તમારા માટે છે. ઠીક છે. ના ફાવે તો મને કહેજો. આ દાખલા વાંચો મિત્રો, એક દુકાનદાર 30% નફા પર પેન વેચે છે. જો તેણે તેને 10% ઓછી કિંમતે ખરીદી હોત અને તેને ₹99 ઓછામાં વેચ્યું હોત તો 20% નફો થયો હોત, તો પેનની મૂળ પડતર કિંમત કેટલી છે? ઠીક છે. ધારી લો પેનની પડતર કિંમત જે છે ને 100 યુનિટ છે. ઠીક છે. તમે વેચો છો 30% નફામાં, એટલે કે 130 જે છે ને આ તમારી વેચાણ કિંમત છે. હવે તમે જે છે ને 10% ઓછામાં એટલે ખરીદી કરો છો એને, એટલે તમારી કિંમત જે છે 10% ઘટાડો છો, એમ પણ તમે કહી શકો છો. હવે તમે 90 યુનિટમાં લાયા છો, હવે આગળ મેન્શન કરશે એ, તો ₹99 જે છે ને, ₹99 એ તમે વેચાણ કિંમત તમારી ઓછી કરો છો. ઠીક છે ને. ચાલો, તો અહીં પ્રોફિટ જે થાય છે ને એ 20%નો પ્રોફિટ થાય છે. એટલે કે 5ની વસ્તુ જે છે તમે 6માં વેચો છો, તો આનું લગભગ 18 ગણું છે, તો આનું બી 18 ગણું,
એટલે કે 108 માં તમે વેચો છો, ઠીક છે. ચાલો ઇરેઝ કરું છું આને. નેક્સ્ટ. તો આ બે વચ્ચેનો તફાવત કેટલાનો દેખાય છે? તમે કહેશો સર 22 યુનિટનો દેખાય છે. તો આ 22 યુનિટ જે છે ને મિત્રો, 22 યુનિટ આ કોના બરાબર છે? 99 બરાબર છે, ઠીક છે. હવે 11 થી ભાગ કરો, 2 યુનિટ આવે છે, અને 11 થી ભાગ કરશો ને તો અહીંયા 9 આવે છે. તો 2 યુનિટની વેલ્યુ 9 હોય તો 100 યુનિટની વેલ્યુ કેટલી હશે? ને મૂળ પડતર કિંમત આપણી તો 100 ધારી હતી આપણે. 100 યુનિટ બરાબર કેટલું? 100 ગુણ્યા 9 છેદમાં 2 યુનિટ. 2 થી ભાગ કરશો તો 50 આવશે. 50 ગુણ્યા 9 કરશો તો 450 જે છે ને એ તમારો જવાબ હશે, ઠીક છે. આગળ વધીએ આપણે. જો 3 સંખ્યાઓ 8, 6, 3 ના ગુણોત્તરમાં હોય તો તેમનો વર્ગોનો સરવાળો 981 છે. સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શું છે? સૌથી મોટી સંખ્યા કઈ? 8 છે. સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે તમને? 3. આ બે વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે? 5નો. તો 5નું મલ્ટિપલ જે છે તમારો જવાબ હશે. 15 તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. મિત્રો આ દાખલા વાંચો. વર્ગના 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 23 વર્ષ છે. જો 44 વર્ષનો નવો વિદ્યાર્થી વર્ગમાં જોડાય તો 21 વિદ્યાર્થીની સરેરાશ ઉંમર કેટલી થશે? મિત્રો આ દાખલાનું ઓરલી કરવાનું છે. બાકી બેઝિક તમને કહી દઉં કે 20 વિદ્યાર્થી છે, એમની સરેરાશ જે છે 23 વર્ષ છે. એક નવો વિદ્યાર્થી આવ્યો જેની સરેરાશ જે છે એ 44 વર્ષ છે, બરાબર. આમ ટોટલ 21 વિદ્યાર્થીઓ થઈ ગયા છે. તો એમની સરેરાશ કેટલી હશે? યાદ રાખજો, આ સંખ્યા છે, આ સરેરાશ છે. સંખ્યા ગુણ્યા સરેરાશ કરશો તો શું મળશે? સરવાળો મળશે, બરાબર. તો 20 ગુણ્યા 23 પ્લસ 44 ગુણ્યા 1 બરાબર 21 એક્સ, ઠીક છે. તો એક્સ બરાબર 20 ગુણ્યા 23 પ્લસ 44 છેદમાં 21 કરી દો, ઠીક છે. તો આ રીતે કરશો તો તમારો જવાબ આવી જશે. હું આને કંઈક આ રીતે ગણવાનો છું. અહીં લખ્યું છે કે 20 વિદ્યાર્થી છે, એમની સરેરાશ 23 વર્ષ છે. એક નવો વિદ્યાર્થી આવ્યો જેની ઉંમર જે છે ને 44 વર્ષ છે, બરાબર. તો હું એવું ધારું છું કે જો નવો વિદ્યાર્થી જે આવ્યો છે ને એ 23 વર્ષ લઈને આવ્યો હોત તો સરેરાશમાં કોઈ ફેરફાર ન થાત. પણ જે છે ને આ 23 થી વધારે લઈને આવ્યો છે. 23 પ્લસ વધારે કેટલું વધારે? 21 વધારે લઈને આવ્યો છે, બરાબર. જેથી શું થઈ રહ્યું છે કે આઈ થિંક સરેરાશમાં વધારો થશે. આનું ક્લિયર મિનિંગ એવું થાય છે, બરાબર. કેટલાનો વધારો થશે? 21નો વધારો થશે. તો આ 21નો વધારો જે છે ને દરેક જણામાં વેચાઈ જશે. સરેરાશનું મિનિંગ છે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન પણ તમે કહી શકો છો. તો આ 21 જે છે ને કેટલા જણામાં વેચાશે? 21 જણામાં વેચાશે. તો 21 તમે ભાગ કરી દો 21 એક વારમાં, ઠીક છે. તો એક તમારો જવાબ આવે છે. 23માં તમે જે છે ને એક ઉમેરી દો, 1 વર્ષ. જવાબ શું આવશે? 24 વર્ષ. આગળ વધીએ આપણે. દાખલા વાંચો. એક ટ્રેન તેની કુલ યાત્રાનો 6/7મો ભાગ તેની સામાન્ય ઝડપે પૂરો કરે છે. બાકીનું અંતર ટ્રેન દ્વારા તેની સામાન્ય ગતિના 1/5 ઝડપે આવરી લેવામાં આવે છે. ધીમી ગતિને કારણે તે તેના નિર્ધારિત સ્થાને 240 મિનિટ મોડી પહોંચે છે. કુલ અંતર 630 કિલોમીટર છે. તો ટ્રેનની સામાન્ય ઝડપ કેટલી છે? મિત્રો ગળું થોડું ખરાબ છે તો પ્લીઝ મેનેજ ઇટ. ઓકે. તો અહીં કીધું છે કે 630 કિલોમીટર જે છે ટોટલ અંતર છે. આ 630માંથી 6/7 જેટલું અંતર જે છે ને આ ટ્રેન કવર કરી લેશે. એટલે કે 540 કિલોમીટર જે છે આ ટોટલ કવર થઈ ગયું છે. હવે બાકી કેટલું રહી ગયું હશે? તમે કહેશો સર 90 કિલોમીટર જે છે ને આ અંતર બાકી છે. હવે આ 90 કિલોમીટરનું જે અંતર જે છે ટ્રેન એની સામાન્ય ઝડપે ન ચાલીને 1/5 ઝડપે ચાલે છે, ઠીક છે. તેની ઝડપના 1/5 ઝડપે આ અંતર કવર કરે છે, ઠીક છે. તો હવે તમને ખબર છે હું આ દાખલાને કંઈક આ રીતે કરીશ કે અંતર ફિક્સ છે. જ્યારે અંતર ફિક્સ હોય સમય અને ઝડપ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીં જે ઓરિજિનલ ઝડપ જે છે એ આમ પણ લખી શકો છો કે સામાન્ય ઝડપ, ઠીક છે. અને આ નવી ઝડપ એટલે આને હું એનથી દર્શાવું છું અને ઓથી દર્શાવું છું. ઓરિજિનલ ઝડપ એમ કહી શકો છો, ઠીક છે. તો ઓરિજિનલ ઝડપ પહેલાં જે છે ને 5 યુનિટ હતી, બરાબર. હવે જે છે ને 1 યુનિટ થઈ જાય છે, બરાબર. તો સમય જે છે ને 1 થી 5 થઈ જશે. ઓકે. હવે ટાઈમ જે લાગે છે ને લેટ થાય છે કેટલા મિનિટ એટલે કેટલી મિનિટ લેટ થાય છે? 240. 240 ભાગ્યા 60 કરીશ ને તો જવાબ શું આવે છે? 4 કલાક, હે ને. તો 4 કલાક લેટ થઈ જશે. 4 કલાક કેમ લેટ થાય છે? કેમ કે આ 4 યુનિટને લીધે. આ 4 યુનિટની વેલ્યુ કોના બરાબર છે? 4 કલાક બરાબર છે. તો 1 યુનિટ બરાબર 1 કલાક, ઠીક છે. તો સમય જે આપણને મળ્યું છે ને
એ 1 કલાક મળ્યું છે. ઓરિજિનલ સમય, સામાન્ય ઝડપ કે સામાન્ય સમય કહી શકો છો તમે. સામાન્ય સમય પણ કહી શકો છો. ઠીક છે? જે છે ને એ 1 કલાક છે. ઓકે? હવે ટોટલ અંતર કેટલું આપવાનું છે? 90 કિલોમીટર જેટલું. સમય કેટલું લાગે છે? 1 કલાક. હે ને? તો ભાગ કરી દઈશું તો જવાબ શું આવશે? 90 કિલોમીટર પ્રતિ કલાક. પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. બે સંખ્યાઓ 2/3 એટલે કે 2/3 ના ગુણોત્તરમાં છે. તો સંખ્યાઓનો ગુણોત્તમ સાધારણ અવયવો 12 છે. એ સંખ્યાનો સરવાળો શોધો. તો હવે મિત્રો તમને ખબર છે કે આનું જ હોય છે. તો ગુણાકાર જ છે આ. હે ને? HCF નો મિનિંગ જ થાય છે કોમન કાઢવું. જે કોમન નીકળે છે ગુણોત્તરમાં CF હોય છે. બરાબર? એટલે કે ગુસા જ હોય છે. તો 2/3 છે તો 3 ને બી 5 થાય છે. 5 × 12 કરી દો. 5 × 12. જવાબ તમારો 60 આવશે. આગળ વધીએ આપણે. અમર એક પરીક્ષામાં 30% માર્ક્સ મેળવે છે પણ 50 માર્ક્સથી નપાસ થાય છે. ઠીક છે? 30% માર્ક્સ મેળવે છે, 50 માર્ક્સથી નપાસ થાય છે. જો આને 50 માર્ક્સ વધુ મળી ગયા હોત, પાસ થઈ જાત. પરીક્ષાને પાસ કરવા માટે માર્ક્સ જે છે ને 50% જ, તો 50% માર્ક્સ થઈ ગયા છે. બસ આને સોલ્વ કરી લો. ટકા એક બાજુ. તો 50 બરાબર 50% માઇનસ 30% એટલે કે 20%. 20% બરાબર 50. તો મહત્તમ ગુણ હંમેશા 100% હોય છે. તો 100%ની વેલ્યુ કેટલી? આનું લગભગ 5 ગણું છે અને તો આનું બી 5 ગણું હશે એટલે 250. આગળ વધીએ આપણે. વસ્તુની ચિહ્નિત કિંમત ઓકે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઠીક છે? એની પડતર કિંમત કરતાં 50% વધુ છે. અહીં CP લખું છું, અહીં MP લખું છું, માર્ક પ્રાઇસ. ઠીક છે? 50% વધુ એટલે આ 100 હોય ને તો આ 150 છે. જો કોઈ ખોટ ન થાય તે માટે દુકાનદારે પોતાની વસ્તુ વેચવા માટે કેટલી ટકાવારીની મહત્તમ છૂટ આપવી જોઈએ? મિત્રો કોઈ ખોટ ન થાય ને તો ક્લિયર કટ દેખાય છે કે આ CP જે છે ને એ જ SP છે, સેલિંગ પ્રાઇસ છે. કેમ? કેમ કે લખ્યું છે કોઈ ખોટ ન થાય. તો જ્યાં કોઈ નો પ્રોફિટ નો લોસ આવે ને, નો પ્રોફિટ નો લોસ, એવા કેસમાં CP જે છે ને કોના બરાબર થઈ જાય છે? SP બરાબર થઈ જાય છે. તમે એમ કહી શકો છો. બરાબર? તો SP અને CP એટલે એક જ વસ્તુ થઈ ગઈ છે. તો 150 જે છે ને એ તમારી માર્ક પ્રાઇસ છે, આ તમારી સેલિંગ પ્રાઇસ છે, એટલે કે વેચાણ કિંમત છે. તો કેટલાનું ડિસ્કાઉન્ટ આપો છો તમે અહીં? તમે કહેશો સર 50નું આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ, 50 યુનિટનું. તો ડિસ્કાઉન્ટ ટકા તમને ખબર છે શું થાય છે? ડિસ્કાઉન્ટ છેદમાં માર્ક પ્રાઇસ, હે ને? તો ડીની જગ્યાએ 50 લખો, માર્ક પ્રાઇસની જગ્યાએ 150 લખો, ગુણ્યા 100. 50 એકા 50, 50થી 3 વારમાં, તો 1/3 એટલે કે 33.33% થાય છે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. 0.01 ગુણ્યા 0.01 નું મૂલ્ય કેટલું છે? તો આ છેદમાં 100 છે, આ છેદમાં 100 છે. પોઈન્ટ પછી 4 0. આ તમારો જવાબ છે. ઠીક છે? આ દાખલા વાંચો. 9 શિક્ષકોનું એક જૂથ છે. એક શિક્ષક જૂથ છોડે છે અને 9 શિક્ષક ગ્રુપમાં જોડાય છે. જેના કારણે શિક્ષકોની સરેરાશ ઉંમર 3 વર્ષ પહેલા સરેરાશ જેટલી થઈ જાય છે, એ થઈ ગઈ છે. તો જૂથ છોડનાર શિક્ષકની ઉંમર 51 વર્ષ હતી, તો નવા શિક્ષકની ઉંમર કેટલી છે? એક શિક્ષકોનો ગ્રુપ છે. મિત્રો પહેલા આ દાખલાને હું બેઝિકથી સોલ્વ કરું છું, પછી આપણે ઓરલી સોલ્વ કરીએ આને. બરાબર? તો 9 શિક્ષક છે, એની સરેરાશ ધારી લો કે x છે. હવે એક જાય છે, એક આવે છે. ટોટલ સંખ્યામાં તો કોઈ ફેરફાર નહીં થતું આમાં. બરાબર? સરેરાશમાં ફેરફાર થાય છે. આ જે છોડીને જાય છે ને એની સરેરાશ કહું છું કે એની ઉંમર જે છે ને 51 વર્ષ છે. આની ઉંમર આપણે ધારી લઈએ કે y છે. ઠીક છે? શું થાય છે આના આવવાથી? પહેલા સરેરાશ જેટલી થઈ જાય છે 3 વર્ષ પહેલા. તો સરેરાશ x - 3 થઈ જાય છે. તમે એમ કહી શકો છો. ઓકે? આને સોલ્વ કરો. ગુણાકાર કરવાનો હોય છે, હે ને? આ સંખ્યા છે, આ સરેરાશ છે, આ સરવાળો હશે. 9x - 51 + y બરાબર 9x - 27. ઠીક છે? 9x થી 9x કપાઈ જશે. 9x થી 9x કપાઈ જશે. અહીં -51 + y અને 27 છે. ઠીક છે ને? -51 પેલી બાજુ લઈ જાઉં છું તો y બરાબર 27 પ્લસ -27 + 51 છે. તો જવાબ શું આવે છે આપણો? 24. તો 24 વર્ષ જે છે ને આ માણસની ઉંમર છે. ઠીક છે? y બરાબર 24.
હવે આપણે ઓરલી એટલે કે મૌખિક રીતે કરીએ આને. ઓરલી. ઠીક છે મિત્રો, ટોટલ શિક્ષકોની સંખ્યા 9 છે. એક જાય છે, એક આવે છે. તો આમ શિક્ષકોની સંખ્યામાં કોઈ ફેરફાર થતું નથી. પણ જે જાય છે ને એની ઉંમર 51 વર્ષ છે. ઠીક છે. અને જે આવે છે ને, આ નવા શિક્ષક આવવાથી શું થાય છે કે શિક્ષકોની સરેરાશ ઉંમર 3 વર્ષ પહેલાની સરેરાશ જેટલી થઈ જાય છે. એ થઈ ગઈ છે. ઠીક છે. આનું મિનિંગ એવું થાય છે કે આમની સરેરાશ ઉંમરમાં જે છે ને ઘટાડો થાય છે. કેમ ઘટાડો થાય છે? કેમ કે આ શિક્ષક જે છે ને, જો આ શિક્ષક 51 વર્ષ ઉંમર લઈને આવ્યો હોત તો સરેરાશમાં કોઈ ફેરફાર ન થાત. પણ શું થાય છે કે આમ શિક્ષક જે છે ને 51 વર્ષથી એટલી ઓછી ઉંમર લઈને આવે છે, જેનાથી દરેક શિક્ષકમાં 3 વર્ષનો ઘટાડો થઈ જાય છે. આનું ક્લિયર મિનિંગ એવું થાય છે કે 3 વર્ષનો જે છે ને એ ઘટાડો થઈ જાય છે. ટોટલ શિક્ષકોની સંખ્યા કેટલી? 9. 9 તરી 27. તો 51 વર્ષ માઇનસ તમારે જે છે ને 27 કરી દેવાનું છે. જવાબ શું આવે છે? 24 વર્ષ. પૂરું થઈ ગયું. ના ખબર પડે ને તો ડાયરેક્ટ ફોર્મ્યુલા. નવો માણસ, જૂનો માણસ, પ્લસ માઇનસ. જો ઇન્ક્રીઝ થાય પ્લસ, ડિક્રીઝ થાય માઇનસ. એની રિયલ વેલ્યુ ઇન્ક્રીઝ કે ડિક્રીઝની. પછી ટોટલ સંખ્યા. ઓકે. તો નવો માણસ જે છે ને આ મારે ફાઇન્ડ કરવું છે. જૂનો માણસ જે છે 51 વર્ષનો છે, કે શિક્ષક જે છે 51 વર્ષ છે. ઘટાડો થાય છે 3નો. ટોટલ સંખ્યા 9 છે. તો 51 માઇનસ 27, 24 વર્ષ. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. એક્સ પ્લસ 1/x બરાબર 5 છે. તમારાથી પૂછ્યું છે કે એક્સ સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેરનું મૂલ્ય શું થશે? તો 5નો વર્ગ માઇનસ 2, 23 તમારો જવાબ આવશે. ઠીક છે. 23. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક ટ્રેન એસ સ્થળ પરથી 1:30 વાગે એટલે 1:30 PM ઉપડે છે અને તે જ દિવસે 8:10 PM વાગે બીજા સ્થાને ટી પર પહોંચે છે. જો ટ્રેનની ઝડપ 25 મીટર પર સેકન્ડ હોય તો ટ્રેન દ્વારા આવરી લેવામાં આવતું અંતર કેટલું છે? સૌથી પહેલા જે છે ને મિત્રો, અહીં જવાબ કિલોમીટરમાં પૂછ્યું છે અને અહીં મીટર પર સેકન્ડ છે. પહેલાં તો આને હું કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરી દઉં છું. એટલે 18/5 વડે ગુણી દઉં છું. તો જવાબ જે છે ને એ 90 કિલોમીટર પ્રતિ કલાક આવે છે. હવે નેક્સ્ટ, આ ટ્રેન ઉપડે છે 1:30. ઠીક છે. અને પહોંચે છે 8:10. સ્ટેશન એસ અને સ્ટેશન ટી છે. ચાલો 1:30 થી 8:10. તો 1:30 થી 2:30, 3, 4, 5, 6, 7:30. ઠીક છે ને. તો 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક. 6 કલાક અહીં થઈ ગયું. અને જો હજી 30 મિનિટ એડ કરી દઉં તો 8 વાગી જશે. ક્લિયર? 8 વાગી જશે પ્લસ 30 મિનિટ એટલે 8 વાગી ગયા. જો હજી 10 મિનિટ એડ કરી દઉં તો 8 વાગીને 10 મિનિટ થઈ જશે. આ સ્ટેશન ઉપર પહોંચી જશે. ઠીક છે. તો આ 30 મિનિટ છે, 10 મિનિટ છે, બધાને કલાકમાં ફેરવી દો. આ 6 કલાક પ્લસ 60 વડે ભાગી દો અને 60 વડે ભાગ કરી દો. તો અહીં જવાબ આવે છે 1/2 પ્લસ 1/6. ઠીક છે. તો આ બધાનું જે છે તમે લસા લઈ લો તો બધાને 6 બનાવી દો. હે ને. તો અહીં 36 પ્લસ આને હું 3થી ગુણું છું. આ 1 છે તો અહીંયા 6 ઉપર 6થી ગુણ્યું છે મેં, બરાબર. અહીંથી મારે 3થી ગુણવું પડશે ઉપર બી. 3 પ્લસ 1/6. તો 40/6 જે છે ને આપણો જવાબ આવે છે. હવે આટલામાં સોલ્વ કરું છું. ચાલો. તો શું પૂછ્યું છે? તો ટ્રેન દ્વારા આવરી લેવામાં આવતું અંતર. તો અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ થાય છે. ઠીક છે. અહીં સમય જે છે 40/6 છે, બરાબર. ઝડપ જે છે એ 90 છે. ઠીક છે. 6 એકા ડાયરેક્ટ ભાગ કરવું તો પોસિબલ નથી લાગતો. હા, 6 એકા 6 થાય છે ને, 6 થી 15 વારમાં. 15 ગુણ્યા 4 કરશો ને તો જવાબ શું આવશે? 600 કિલોમીટર. ઠીક છે. 600 કિલોમીટર તમારો જવાબ આવશે. ઓકે. તો મિત્રો 30 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. આજે થોડું ગળું ખરાબ છે તો જે બી ભૂલચૂક હોય માફ કરજો, બરાબર. ચાલો આટલું રાખીએ. હવે નેક્સ્ટ શિફ્ટ 1 એટલે 13 તારીખની શિફ્ટનું આપણે સોલ્યુશન જોશું, બરાબર. અને લાઇક શેર ખાસ કરો, કમેન્ટ કરો. શેર તો ઠીક છે, કમેન્ટ કરો જેથી થોડુંક મોટિવેશન મળે. ઓકે, ચાલો મળીએ.